25 વર્ષના આ ઉત્સવ નિમિત્તે સરસ આયોજન આપણા પાટડી ગામની અંદર થયું છે. પરોક્ષ રીતે મેં તમારા બધાને દર્શન કર્યા હતા યુટ્યુબમાં. કથા વાર્તા ચાલુ હતી, હરિભક્તો સંતો બધા હતા. આજે મોટું યોગદાન બહેનોનું છે જ. અને અત્યારે 12 વાગ્યા છે. આમ તો કોઈને વગાડવા ના જોઈએ, પણ 12 વાગે પણ બહેનોની સભા ભરચક છે. આમાં થોડુંક ખાલી છે ને આમાં પાછળ બહેનો આવીને બેઠા છે. મેં એક જગ્યાએ વાત કરી હતી કે આમાં શું છે કે બહેનોનો સત્સંગ અને ભજન ભક્તિથી આ બાજુનો વર્ગ સચવાઈને રહે છે. એમાં તમારે ભેગો હું આવું. હા, સંસ્કારો તો ક્યાંથી આવે? સંસ્કારો આવે છે. ડાયાભાઈ બેઠા છે, સંભળાય છે કે નહીં ખબર નહીં મને. તમારા ગામમાં કાલિયાણા આવવાનું છે કે નહીં? મેં પછી મોડેથી તમારો ફોન જોયો હતો, એટલે હા તમે કર્યો હતો પણ મેં જોયો હતો, પણ રાત મોડું થઈ ગયું હતું એટલે પછી. પણ અમે શું કરીએ હવે? બીજે ત્યાં પાટોત્સવ હતો નારાયણપુરા, ત્યાં જઈને આવ્યો હું. એટલે સવારે થોડુંક એટલે મેં કહ્યું તમને વધારે હેરાન કરવા નથી. રસ્તામાં જતા આયા કરતાં એમને માં એ સારું. એટલે જો આપણો સત્સંગ છે ને મહારાજે ખૂબ કૃપા કરીને એવો સરસ આપ્યો છે. અને આપણી બધી જવાબદારી મહારાજે લીધી છે. મેં હમણાં જ સવારે કીધું, સત્સંગ રાખે અન્ન ધન વસ્ત્ર આબરૂ એ માણસ સુખી થાય છે. મૂડીમાં મેં કીધું હતું કે મહારાજે કીધું કે ભગવાનનો આશ્રિત હોય એને કોઈ દિવસ દુઃખ ના આવે. મંગલાચરણમાં, છેલ્લા મંગલાચરણમાં જે આપણે રોજ ગાતા હોઈએ છે ને, નિજાશ્રિતા નામ સર્વેશામ, દુઃખ ના આવે પણ સુખ અને હૈયાની શાંતિ જડે ને મળે, એના માટે થઈને આ સત્સંગ સ્થાપ્યો છે મહારાજે. અને બધું આપણને આપ્યું છે. એટલું આપ્યું છે કે ગણતરી કરો તો ગણાય એવું છે નહીં. એનો કોઈ જોડ નથી. આપણે કેટલું એમાંથી લણી શકીએ છીએ એ વસ્તુ મહત્વની છે. બાકી મહારાજે તો ખુલ્લું જ મૂક્યું છે કે આવો મજા કરો, મર્યાદામાં રહીને આનંદ કરો. ક્યાંય દુઃખ છે નહીં. કથાએ સાંભળવા બેઠા બેઠા જો આ ખુરશીઓ મળે છે, અને ખુરશીથી ઊભા થાવ તો ખાવાનું મળે છે. અને વલ્લભ સ્વામી છે એટલે મને મીઠાઈઓ બીઠાઈઓ બધું ઘણું હશે જ. એ 2-3 મીઠાઈઓ છે. ડોકું થોડું હલાવ્યું વલ્લભ સ્વામી. પણ વસ્તુ એ છે કે આટલી સગવડ તો કોઈ લોકો ટિફિન લઈને સત્સંગ કરાવડા લઈ જાય. ઊંધે માથે તપ કરાવે ને સીધે માથે તપ કરે ને કોક કે દાઢી વધારો ને કોક કે વાળ વધારો. દુનિયામાં બધું બહુ ચાલે છે. આપણે કરવું પડ્યું છે. મને કહો, ચલો હું લાંબો સમય નહીં લઉં. આપણે કર્યું કંઈ? સાચું કહો. એવી મહેનત કરી. આ માળા 2-3 જણને પહેરાઈ, પણ માળા ફેરવી છે ખરી આપણે? સાચી માળા તો ફરતી નથી. અમે માળા લઈને ભેજ એમ જ યાદ આવે કે નારાયણપુરા અને પાટડી 2 જગ્યાએ જવાનું છે.
અમારી માળા બીજે જ ફરતી હોય છે. રામસ્વામી સાચી વાત છે. તમે સવારે આવ્યા તો તમારી માળા એવી જ ફરી હશે. આ હરિભક્તોની માળા એ જ ફરી હશે કે હમણાં ક્યારે જવાનું છે સભામાં, અને કોણ મળશે ને શું થશે ને ફલાણા મહેમાન આવવાના છે ને પછી અમદાવાદ જવાનું છે ને પછી અહીંયા જવાનું. આવું જ થાય છે ને કે બીજું કંઈ થાય છે? સાચું કહો. એ હાથ મૂકીને વાત કરી લેવાની, કંઈ ચિંતા નહીં કરવાની. મહારાજ પોતે કીધું છે, અઘરામાં અઘરું સાધન જો હોય તો ભગવાનની મૂર્તિ હૃદયમાં અખંડ ધારવી. હવે આનાથી આ સ્ટેટમેન્ટ છે, આ છે ને પૂર્ણ વિરામ છે, અલ્પ વિરામ નથી. એટલે મહારાજે સીધું સ્ટેટમેન્ટ આપેલું છે. એટલે પછી આપણે એમ કહીએ કે અમને અખંડ મૂર્તિ ધરાય છે તો આપણે જૂઠું જ બોલીએ છીએ. આ અઘરું છે, અહીંયા સુધી પહોંચવાનું છે. મૂળ છે ને પહોંચવાનું છે. અને મહારાજે આ બધી વ્યવસ્થા કરી આપી કે તમને બધી રીતે અમે સુખી કરશું, પણ પ્રયત્ન ચાલુ રાખજો જેથી કરીને આપણે ભગવાન સુધી પહોંચી શકીએ, સારા માણસ બની શકીએ. અને એટલું બધું. પણ આમાં શું માણસનો સ્વભાવ હોય, એક વાત કરવું બસ, પછી વધારે નહીં કરવું. એક દંતકથા છે જૂની. રાજા જતા હતા અને એના રથમાં અને બીજું બધું ભેગું હોય ને, બધું એના બધા બોડીગાર્ડ ને બધા ઘોડા ને રથમાં જતા હતા. તો એક બચારો ગરીબ માણસ ગામમાં ફાટલા તૂટલા કપડાં અને માથે પોટલી લઈને નીકળ્યો. હવે નીકળ્યો પછી એ રાજાને જોઈને દયા આવી. રાજાએ કીધું આમ જોઈને, આગળ જતી રહ્યું તો રથ આગળ તે ઊભો રાખો. પેલો બિચારો આ ઉનાળામાં વૈશાખ મહિનાના તાપમાં હાલતો હાલતો જાય છે. એ કે બેહાડી દો એને રથમાં. દંતકથા છે, એક દ્રષ્ટાંત છે. તો પહેલાં તો પેલાને આશ્ચર્ય થયું. એ કે રાજાના રથમાં બેસાય ખરું? કે ના ના, કે તમે આટલા મોટા ને કે અમારે ક્યાં તમને હેરાન કરવાના રથમાં બેસવાના, અમે તો આવા હારા છીએ. બરાબર. રાજા કે બેસી જાઓ ને, હવે હું કહું છું તો. 2-3 વખત કીધું ભાઈ રાજાના જોડે બહુ લપ કરાય નહીં. એટલે પછી બેઠા. રાજા ઘડીક પાછળ વળીને જોયું ને તો પછી પોટલી લઈને જે માથા ઉપર વજનની હતી ને એ પછી માથાને માથે મૂકી રાખી હતી. રાજા કે પોટલી તો ભાઈ એઠે મેં કહો, બેઠા છો, થાક્યા હશો, ઉનાળો છે, સ્થિતિ હારીને ભૂખ લાગી હોય, ગમે તે હોય. એ કે આટલું તો વજન આપ્યું હોય, પોટલીનું ક્યાં તમને આપવું? આવું આપણું છે વાસ્તવિકતામાં. આપણું ઇન ધ સેન્સ કે સ્વભાવ છે ને માણસના એવા હોય છે. અમુક તો સાઈડમાં આપણે મૂકી જ રાખીએ. આ જનરલ વાત છે. પણ સ્વભાવથી માણસને શુદ્ધિકરણ કરવા માટે મહારાજે શાસ્ત્ર, કથા વાર્તા, મંદિરો, સંતો, હરિભક્તો આ બધો યોગ આપ્યો છે. ગામડે ગામડે મહારાજ વિચરણ કર્યું છે. તમે વિચાર કરો કે આજે કલ્પના કરો ને તો એ સમય પ્રમાણે મહારાજે જેટલું વિચરણ કર્યું છે, વન વિચરણ માઇનસે કરી નાખો ને, એ તો થાય એવું જ નથી કોઈ નથી. રજડવાને રખડવા જવાય બદ્રીનારાયણ, બાકી કોઈ દિવસ કોઈ તીર્થાટન કરવા તો ગયું નહીં હોય. પણ વસ્તુ એટલી છે કે આજે વન વિચરણ બાદ કરતા તમે વિચાર કરો તો મહારાજે જે વિચરણ કર્યું છે એ કલ્પના બહારનું વિચરણ છે. અને કોઈએ નોતરું આપ્યું નહોતું. પાટડીવાળા તો આવ્યા હતા મારા પાસે, પાટડીવાળા આવ્યા હતા બધા હરિભક્તો, નારણપુરાવાળા આવ્યા હતા, હમણાં આપણા ક્યાંના છતરિયાળાના આવ્યા, અને કાલિયાણાને મેં સામે જ કીધું. પણ વસ્તુ એ છે કે કોઈ નોતરું આપવા ગયા નહોતા, છતાં મહારાજ 2 વખત, 5 વખત, 10 વખત,
30, 36, 40 વખત મારા જ ગામમાં ગયેલા છે. અને આટલું વિચરણ કર્યા પછી શેના માટે એ વિચાર કરો તમે. મહારાજ કે આજે વિચરણ કર્યું ને પછી મહારાજને કોઈ બાટાના ચંપલ આપવા નહોતા ગયા. હું ગયા હતા ક્યાંય આવે છે શાસ્ત્રમાં કે પછી ફલાણા મોચી જઈને ચંપલા દીધા મહારાજને કે મહારાજ જઈ રહ્યા છો, એવું નહોતું. આ વિચરણ કર્યું અને કાંટા કાંકરા સહન કર્યા, નંદ સંતોએ સહન કર્યા, જોડે હરિભક્તો પાર્ષદોએ સહન કર્યા. છેલ્લે મહારાજે એટલું કીધું કે ભલા થઈને મારો દાખલો સફળ કરજો. દાખલો એટલો જ. આટલું જે કર્યું છે ને બધું તમારા માટે છે. તમને ઉપદેશ નથી આપતો. તમે એટલે હું પોતે, આપણે બધાએ સંતો હોય, હરિભક્તો હોય, આ સાંખ્યોગી બહેનો હોય, મહારાજે એક સેન્ટેન્સમાં બહુ બધું કહી દીધું છે. ભલા થઈને અમારો દાખલો સફળ કરજો. હવે આમ વજનદાર છે શબ્દ. ભલા થઈને એ ક્યારે માણસ કે આમ તો છે ને કંટાળે તારે કેવું ભલા થઈને હકણા રહેજો ને એમ કે ને. ભલા થઈને એમ ના કે ભલા થઈને હાર પહેરવા આવો કે. પણ મહારાજ કંટાળીને નહીં, પણ મહારાજ એ ભલા થઈને સ્વભાવ માટે કીધું છે. સ્વભાવ ઉપર નિયંત્રણ મૂકી અને આ જે કરેલો મહારાજે કે એ વખતના સંતોએ કે હરિભક્તોએ અને આજે પણ થઈ રહ્યો છે દાખલો. કારણ કે આ ગામની અંદર, આજુબાજુના ગામની અંદર અહીંયા આવીને આટલું આયોજન કરવું કોઈ નાની વાત નથી. મોટું યોગદાન જાય છે, જેની અંદર હરિભક્તોએ ખૂબ સેવા કરી હોય, બહેનોએ, ભાઈઓએ, દીકરાઓએ, દીકરીઓએ, સંતોએ આયોજન કર્યું હોય. આ બહુ અઘરું કામ છે, નાનું કામ નથી. આપણે એટલો વિચાર કરી લો કે આપણે 2 મહેમાન આવવાના હોય તો તમારે કેટલા દી સુધી વિચાર કરવો પડે છે, ખાસ કરીને બહેનોને, કે થાળીઓ કઈ કાઢશું, ચમચિયું કઈ કાઢશું, શું ખાશે ને શું નહીં ખાય, ભાવશે કે નહીં ભાવે, ને ચારે આવશે ને ચારે જશે ને. આ બધું નથી થતું. કલાક આવવાના હોય તોય વાસ્તવિકતા છે કે નથી? બોલો. તો આટલું મોટું આયોજન જ્યારે થાય તો કેટલું બધું સાચવવું પડે. પણ આપણે સત્સંગમાં છીએ અને ઘર માન્યું છે એટલે બધું સાંગોપાંગ પાર ઉતરે છે. એક સંકલ્પ સારો કરે ને તો ભગવાન ભેગા પડી જાય છે. એટલા માટે થઈને આ બધું થાય છે. અને એમાં મોટું યોગદાન તમારા બધાનું છે. ખાસ કરીને જે લોકો યજમાનો થયા હોય, પૈસાથી, શરીરથી, મનથી, ધન જેનેથી. અને બહેનોનું 25 વર્ષ થયા, આપણા મંદિરનું 25 વર્ષ થયા. પહેલાં તો જૂનું મંદિર હતું જ, સત્સંગ હતો જ. એટલે સત્સંગ કંઈ 25 વર્ષ જૂનો નથી. સત્સંગ તો ક્યારનો છે, જૂનો છે. તો મને ખબર છે 150 વર્ષ જૂનો સત્સંગ છે. તો બધા મૂળ બીજે ગામમાંથી આવીને વસેલા અહીંયા. આ ગામનો ઇતિહાસ ખબર છે મને. એટલે મૂળ છે ને, જો આપણે ભગવાન રાખો બસ, બીજું કંઈ કરવું નથી. કરીને એટલું જ કરવાનું. હાથ દાડામાં શું કરવાનું? 7 દિવસે પારણ થઈ સ્વામી? મેં તો 1 દિવસ જોયું હતું થોડીક વાર, તમે કથા કરતા તો. એટલે આજે જો 7 દિવસનો છેડો શું? ભગવાન રાખજો. અને આપણા પરિવારની અંદર દીકરા દીકરીઓમાં ભગવાન સચવાઈને રહે એટલું આપણે કરવાનું. આટલું જ છે બસ. આના પછી બીજું કંઈ છે નહીં. બાકી લાડવા ખાઓ, હુખડી ખાઓ, મોહનથાળ ખાઓ, એ જે ખાઓ, પણ માપનું ખાઓ. કારણ કે 12:30 થવા આવ્યા ને પછી આફરો ચડે ને પછી ગોટો વળી જવાય.
હું હળવાશ રાખું છું, કેમ કે હવે બહુ 7 દિવસ સુધી તમે તપ કર્યું. શ્રી સ્વામી સરસ કથાનું તમને શ્રવણ કરાવડાવ્યું અને સંતોએ ઘણા બધા આવ્યા અને ઘણું બધું તમે બધાએ યોગદાન આપ્યું છે બહેનોએ, અને ખાસ કરીને સાંખ્યોગ બહેનો અહીંયા રહે છે અને સત્સંગ કરાવે છે. એ બહુ મોટું તપ છે. અને આજુબાજુ એ સાંખ્યોગ બહેનોને કહેજો, બધે આજુબાજુ ફરતા રહે. બીજા મઠાથી બધા ના થવા જોઈએ. આ બધું ચારે બાજુ ધ્યાન રાખવું પડે આપણે. કોક કંઈક કરે તેમ આપણે ઢીલા પડતા જ થાય છે ને, બીજું કેમ થાય? એટલે ખટકો હોય ને, અને કરે જ છે બધા સંતો કે સાંખ્યોગ બહેનો હોય કે હરિભક્તો હોય, બહુ ખટકો રાખે છે. કાલિયાણાવાળા ડાયાબેન અમે એટલે યાદ કરીએ, ધર્મધર્મ બહુ ખટકો રાખે, બહુ ખટકો. ડોહા એમના વ્હીલ ચાલતા નથી પૈડા, તો એ ધર્મધનો ખટકો બહુ રાખે છે. હા, બહુ જઈને ધર્માદો ભેગો કરીને કાળુપુર મંદિર લઈ આવે, નાનાદેવનો ધર્માદો. એ ધન્યવાદ છે હો ડાયાભાઈ તમને. હા, એટલે આજે શ્રદ્ધા આટલી હોવી અને આટલી સમજણ હોવી, અને આ તો મહારાજની આજ્ઞા છે ધર્મદાની. ધર્મદો જે કાઢતા હોય 10મો ભાગ, એ દાન ના આપે ને તો દાન કરતાં મોટું પૂર્ણ ધર્મદાનું છે. આ મારે ચોખ્ખી વાત છે, શિક્ષાપત્રીમાં લખેલી આજ્ઞા છે. ગયણા બાંધવાના એ પછી આવે છે, પહેલાં આ બધી વસ્તુઓ આવે છે. એટલે વસ્તુ એટલી છે કે આજે આ સત્સંગ તાજો એટલે છે કે અંદર બિયા ઊંડા છે, અને એ જીવંત રહે એની આપણે પ્રયત્નશીલ રહેવાનું, અને આપણી પેઢીઓ જળવાઈ રહે એનું ખાસ આપણે ધ્યાન રાખવાનું. તો વધારે સમય નથી લેવો. હવે તમે ભોજન રસોડા તરફ પ્રયાણ કરો. તાપે વધતો જાય છે, અને ખૂબ આનંદ થયો મળીને તમને બધાને. દેવના દર્શન થયા, અહીંયા આવવાનું થયું. મને ઘડીક વિચાર આવ્યો તો મેં હમણાં અમારા મન સ્વામીને કીધું, મેં કહ્યું બહેનોનું આયોજન છે, મેં કહ્યું મારું શું કામ છે? એવો વિચાર આવે, કેમ ના આવે? એક સારા વિચારો અહીંયા તોડી નાખવા પાછળ 2000 હડેલા વિચાર આવે. આ મગજ છે. એટલે પણ પછી એમ થયું મેં પાટડી ગયા ઘણો સમય થયો, એટલે અવશ્ય દર્શન થાય અને હરિભક્તોને મળવાનું પણ થાય. એટલે હવે મોડું પણ આયાત ખરા, હવે શું કરીએ, મળવાનું થાય ને. ના, એટલે મોડું થાય, મોડું થયું હોય તો શું કરીએ, બીજે જવાનું હતું એટલે. પણ ખૂબ આનંદ થયો. બસ સત્સંગ રાખજો, અને ભવિષ્યની પેઢીમાં સત્સંગ ઉતરે એવું વાતાવરણ આપણે આપવું, જેથી કરીને, અને ખાસ કરીને બહેનો જ આપી શકે એમ છે. એમના ઉપર બહુ મોટી જવાબદારી છે. ધન્યવાદ છે એ બધા બહેનોને કે મોટી સંખ્યામાં હાજર છે, સત્સંગ જાળવ્યો છે. અને ભાઈઓ, તમે બધાએ સત્સંગ જાળવી રાખ્યો છે. આપ સૌના ઉપર ભગવાન ખૂબ રૂડા આશીર્વાદ પાઠવે. નારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના.